છેલ્લા અમુક દિવસમાં રિસર્ચ હાઉસ અને બ્રોકરેજ હાઉસે અમુક શેર ટીપ આપી છે. તો એ જ અપડેટ માટે આ વિડીયો બનાવ્યો કે તમારે બી જો તમારા પોર્ટફોલિયોમાં અમુક ફેરફાર કરવો હોય, કારણ કે હવે માર્કેટ પાછું તેજીમાં છે એટલે ઘણા લોકોને થતું હોય કે અમુક ચેન્જીસ કરવો હોય તો કરી દઈએ. તો બધા શેરની વાત કરતો એક છે એચજી ઇન્ફ્રા એન્જિનિયરિંગ. જીઓજીત ફાઇનાન્શિયલે 1791 ટાર્ગેટ ભાવ આપ્યો છે. હવે રીઝન એ છે કે એમનું એવું કેવું છે કે એપીસી સેગમેન્ટની તો આ એમર્જિંગ કંપની છે, 2 દાયકાનો અનુભવ છે રોડ કન્સ્ટ્રક્શનનો, અને અત્યારે કંપની પાસે બેકલોગ સારા પ્રમાણમાં છે ઓર્ડરનો, એટલે કમાણી વધતી રહેશે નક્કી છે. ઓલરેડી બધા પ્રોજેક્ટ પડ્યા છે જે એ પૂરા કરી રહી છે, અને આગળ જતાં બી રોડ, રેલવે અને સોલાર પ્રોજેક્ટમાં કંપની પાસે ઘણી ઓપોર્ચ્યુનિટી છે, એટલે માર્જિન પ્રોફાઇલ બી આગળ જતાં સુધરતું જ રહેશે, એટલે શેર ભાવ વધતો રહેશે એવું એમનું કહેવું છે. આ જ રિસર્ચ હાઉસે હજી એક કીધું છે હિન્દુસ્તાન એરોનોટિક્સનો 5,470 આપ્યો છે ટાર્ગેટ ભાવ. હવે આ મહારત્ન એરોસ્પેસ ડિફેન્સ પીએસયુ છે, બધાની ફેવરેટ છે, એટલે આમાં મોટી વધઘટ બી થતી રહે છે. આમનું એ રીઝન છે કે આ જે ફાઇનાન્શિયલ યરના પહેલાં 6 મહિના હતા, એટલે એપ્રિલ મહિનાથી સપ્ટેમ્બર મહિનો એ છે તે કંપનીનું સારું રહ્યું. નેટ પ્રોફિટ છે તે વાર્ષિક ધોરણે 43% વધી ગયો. અને હમણાં શું છે, અમુક કરેક્શન થયું એટલે પાછા એના ટેકનિકલ પરિબળો શેરના સુધરી ગયા છે, એટલે શેર ખરીદવાની એમણે ભલામણ કરી છે. ત્રીજું શેર છે ન્યૂ ટેપ ટેકનોલોજીસ ઇન્ડિયા. આ પણ જીઓજીત ફાઇનાન્શિયલે જ ભલામણ કરી છે ખરીદવા માટે. 3,380 આપ્યો છે ટાર્ગેટ ભાવ. હવે સપ્ટેમ્બરમાં શું છે, એમની કામગીરી સારી હતી અને સપ્ટેમ્બરના અંત સુધીમાં એમની જે ઓર્ડર બુક છે એ 369.7 કરોડ હતી. આ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે. અને જે આ ફાઇનાન્શિયલ યરનું પહેલાં 6 મહિના હતા એમાં એમની રેવન્યુ છે તે 96% વધી ગઈ. અને મેઇન તો શું છે, એમનું જે આઈટી હવે છે તે કંપની એલિજિબલ બની છે આઈટી હાર્ડવેર PLI 2.0 સ્કીમ માટે, એટલે આનામાં બીજો ઇન્સેન્ટિવ સ્કીમ લઈ લે તો પછી છે તે કંપનીનો શેર પછી તેજીમાં જ રહેશે એવો અંદાજ છે. શેર ખાને કીધું છે ડિક્સન ટેકનોલોજીસ 18,800 શેર ભાવ ટાર્ગેટ ભાવ આપ્યો છે. અત્યારે આઈટી હાર્ડવેર સેગમેન્ટમાં કંપનીને અમુક નવા ક્લાયન્ટ મળ્યા છે, એટલે આગળ જતાં કંપનીની ઇન્કમ વધતી રહેશે એવું કહેવું છે. ઓપરેટિંગ પ્રોફાઇલ, પ્રોફિટ માર્જિન પણ સુધરી જશે, અને સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તો સારું કામકાજ હતું જ, એટલે ત્યારથી જ થોડી લેવલી તો વધી જ હતી, એટલે અત્યારે ડિક્સન ટેકનોલોજીસ બી થોડું લાઇમલાઇટમાં આવ્યો છે. આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝે કીધું છે હેડસન એગ્રો પ્રોડક્ટનું, એમાં 1250 એમણે ટાર્ગેટ ભાવ આપ્યો છે. હવે એમનું જે આઈસ્ક્રીમ સેગમેન્ટ છે એમાં કંપનીનો માર્કેટ શેર વધવાનો અંદાજ છે, અને કંપની પણ અમુક ઇનિશિયેટિવ કરી રહી છે આ સેગમેન્ટમાં, જેમ કે ઇન્સ્ટન્ટ ક્વિક ફ્રીઝ IQF કહેવાય છે, એક ટેકનોલોજી છે, એમાંથી આઈસ્ક્રીમના અમુક વેરિયન્ટ બનાવી શકે એવું કંઈક છે, એટલે એના માટે રિસર્ચ હાઉસ છે તે પોઝિટિવ છે. અને કંપની પાસે જે કોમ્પિટિટિવ લાભ એમને જે મળે છે એ શું છે કે એમની અરુણ અને ઇવાકો જે બ્રાન્ડ છે એ સારી છે, માર્કેટમાં એનું નામ છે, અને 3 મેન્યુફેક્ચરિંગ યુનિટ છે, એટલે શું તે જિયોગ્રાફિકલ રીતે બી કંપની બધે પહોંચી વળે. અને એટલે શું ફ્રેટ ચાર્જીસ ને બધું એમને ઓછું લાગે. સ્ટોરેજ સ્પેસ બી છે, સ્ટોરેજ યુનિટ છે આખું એમની પાસે, એટલે જે એમને મૂડી ખર્ચ કરવો પડે એ મર્યાદિત કરવું પડે, એટલે જ હેડસન એગ્રો માટે એમણે 1250નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝે બજાજ ફાઇનાન્સ માટે 8,500નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. હવે આમાં છે ને બજાજ ફાઇનાન્સ અને RBL બેંકની વર્ષોથી છે તે કો બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડ પાર્ટનરશિપ હતી. આ બંને મળીને ક્રેડિટ કાર્ડનું એ કરતા હતા. હવે આ પાર્ટનરશિપ ડિસકન્ટિન્યુ થવાની છે, તો પણ આઈસીઆઈસીઆઈ સિક્યુરિટીઝનું એવું કહ્યું છે કે બજાજ ફાઇનાન્સને કાંઈ નુકસાન એટલું નેગેટિવ અસર નહીં પડે શેર ઉપર, કારણ કે RBL બેંકના મેનેજમેન્ટે જ કીધું કે બજાજ ફાઇનાન્સને એન્યુઇટી ફી પે આઉટ મળતું રહેશે, અને એ હજી 2-3 વર્ષ ચાલવાનું છે, એટલે RBL બેંકનું કો બ્રાન્ડેડ કાર્ડમાં હિસ્સો ઘટી શકે, પણ બજાજ ફાઇનાન્સને છે તે ફી અને કમિશનની આવક મળતી રહેશે, એટલે જ છે તે બજાજ ફાઇનાન્સ માટે બાય રેટિંગ છે. પણ બીજી બાજુ એમકે ગ્લોબલે RBL બેંકનું જે ટાર્ગેટ ભાવ હતો એ 325થી ઘટાડીને 250 કરી દીધું છે. શેર બાય કરવાની જ ભલામણ છે, પણ છે તે ટાર્ગેટ ભાવ એમણે ઘટાડી દીધો. હજી એક છે કેવલ કિરણ ક્લોથિંગ કરીને, આનંદ રાઠીએ 803નો ટાર્ગેટ ભાવ આપ્યો છે, અને એમનું રીઝન એ જ છે કે કંપની છે તે હવે રિટેલ એક્સપાન્શન પર ધ્યાન આપે છે, અને એમને એક ઓફિસ છે એનું બે મોનેટાઇઝ કરવાનું વિચારી રહી છે, એટલે અત્યારે શેર થોડો લાઇમલાઇટમાં છે. પણ કંપની સામે જોખમ છે ત્યાં વધતી સ્પર્ધા હશે, અને કાચા માલના ભાવમાં વચ્ચે ફ્લક્ચ્યુએશન આવી જાય છે, એના લીધે પણ કંપનીના કામકાજ ઉપર નેગેટિવ અસર પડી શકે.
જીઓજીત ફાઇનાન્શિયલે હજી એક શેર કીધું છે નાયકાનું, એટલે FSN ઈ કોમર્સ વેન્ચર્સ. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તો કામકાજ સારું રહ્યું અને નવી કેટેગરીમાં પણ કંપની કામકાજ ચાલુ કરીને છે તે નવા નવા ગ્રાહકોને ખેંચતી રહે છે, એટલે આગળ જતાં એમની પ્રોફિટેબિલિટી વધી શકે અને ફેશન સેગમેન્ટમાં પણ હવે પકડ ધીરે ધીરે મજબૂત થઈ રહી છે. એટલે જ છે તે 198નો ટાર્ગેટ ભાવ આપ્યો છે નાયકા માટે. અને છેલ્લી એક વાત કરીએ, લેમન ટ્રી માટે 164નો ટાર્ગેટ ભાવ આપ્યો છે ICICI સિક્યોરિટીઝે. હવે કંપની શું છે, એગ્રેસિવ રીતે એમના જે રૂમ્સ હોય એની સંખ્યા વધારી રહી છે, એટલે ઓવરઓલ એક્સપાન્શન કરી રહી છે. અમુક હોટલનું રિનોવેશન પણ એમણે કર્યું અને કંપનીના મેનેજમેન્ટનું પણ કેવું છે કે એમની જે મેનેજમેન્ટ કોન્ટ્રાક્ટ રેવન્યુ છે એ આગળ જતાં વધતી રહેશે અને ડેપ્ટ લેવલ છે તે આવતા 3 થી 4 વર્ષમાં ઘટતું રહેશે. એટલે આ શેર બી લાઇમલાઇટમાં રહી શકે. હવે આજે વિડીયોમાં મેં ઘણા શેરની વાત કરી, એટલે આ બધા હું ડિસ્ક્રિપ્શનમાં કંપનીના નામ અને ટાર્ગેટ ભાવ સાથે આપી દઉં છું, એટલે તમારે લોકોએ ઘડી વિડીયો જોવો ના પડે અને જે ટેક્સ છે એ તમે ફોરવર્ડ બી કરી શકશો તમારે કોઈને ઓળખીતાને કરવી હોય તો. અને આ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો કરી દો, હું નવા કન્ટેન્ટ આપતો રહીશ.